કેમ રત્ના રત્ના પઢિયાર રાજાએ તને કેદ કર્યો, બેન સગુણાને મોકલવાની તરસટ ના પાડે છે. હા પ્રભુ. અરે રત્ના રત્ના નર નારી એક જગ્યાએ એવા ભેગા થયા છે કે કોઈ કોઈને સમજાવે એવું નથી. સાંભળી લે રત્ના, રત્ના ધરતી માતા એમ કહે છે કે મને મોટા ઝાડ પાડ પર્વતનો વજન નથી લાગતો, પણ મને આવા પાપી માણસોનો વજન લાગે છે. રત્ના પઢિયાર રાજા અહંકારી ને અભિમાની છે એમ નહીં સમજે, મારે એને પરસો દેવો પડશે. ઉભો રે રત્ના. હા પ્રભુ. રત્ના હું પઢિયાર રાયને પરસો આપું. જોઈ લે તમુરિયા ભગતના દીકરાનો ચમત્કાર. આવતીકાલે મારી બેન સગુણાને રત્ના સાથે પોકણગઢને માર્ગે રવાના કરજે, નહીતર યાદ રાખજે આવતીકાલે પિંગલગઢની અંદર તારું સ્થાન નહીં હોય. જય પ્રધાનજી. મહારાજા મારા રાજના દરવાજા ધૂળવા લાગ્યા છે. કોણ છે? રામદેવ બસાવ પ્રધાનજી. એલા બધી કોર જોઉં છું પણ ગમે થાતું મને કઈક થાય છે. પ્રધાનજી રત્નાને છોડી મૂકો ને રાણી વાસમાં મૂકે. અરે રત્ના. હા પ્રધાન હું થયું? આ બધા તને છૂટો કઈ ન કરી મૂકે, બધું તાળા તોડી નાખ્યા. અમારા આટલા બધા મોંઘા તાળા છે, મોટા જબરા તાળા હતા તોય તે તોડી નાખ્યા. પણ ઈ પ્રધાન મેં તમને પહેલા નતું કીધું? આ બધો લીલા નેજાવાળાનો પ્રતાપ છે. એટલે પણ ક્યારનું મને હક નથી. હા ઈ તો બધું થાય. હવે જા તું આમ રાણીવાસ ભીને જા તો અમને જ કે ખુવા દે. અરે સાંભળ સગુણા, અમે જ્યારે પ્રતાપ સંઘની જાણ લઈને આવ્યા ત્યારે કોઈ જવતલો હમનારો નતો. અત્યારે કહેશ કે મારા ભાઈ રામદેવે કંકોત્રી મોકલી છે અને લગ્નની અંદર જાવું છે. અરે સગુણા તને કદાપી નહીં જવા મળે. અરે સાસુજી તમે મને કહ્યું હતું કે સગુણા તારું સપનું સાસુ પડે તો હું હરખથી જવાની રજા આપીશ. અરે સગુણા, સગુણા આજ વનની અંદર કેવા ભેકાર બોલે છે અને ડાબા જમણા તેતર બોલે છે તો તું સકન બહુ માઠેરા થાય છે. અરે સાસુજી આવા બાના નો કાઢશો, મને હરખથી જવાની રજા આપો. નહીં નહીં સગુણા, સગુણા આજે નહીં તું કાલે જાજે. અરે સાસુજી મને હરખથી જવાની રજા આપો.
તો સાંભળ વાવ 5 વર્ષના બાળકને જો કાંઈ પણ થયું તો પિંગલના ઝાડવા જોવા નહીં મળે. અરે સાસુજી આવા મેણા નો બોલશો, મને અરગથી જવાની રજા આપો. અને સગુણા સાંભળ, કારણ કે અહીંયા તારા દિયરના લગ્ન છે તો અહીંયા રોકાઈ જા, હું તને સાસુ કહું છું. અરે સાસુજી રામદેવ ભાઈના લગ્ન છે, મને અરગથી જવાની રજા આપો. સાંભળ, જાવું હોય તો મારી કઈ ના નથી, પણ આ 5 વર્ષના બાળકને કાંઈ પણ થયું તો તને પિંગલગઢના ઝાડવા જોવા નહીં મળે. અરે સાંભળો સાસુજી, આજે ફોન કે હું દિલ્હી છે તો બાદશાહ રે, અંબર હોય મારું નામ, અંબર હોય મારું નામ. આજે ફોન કે હું દિલ્હી છે તો બાદશાહ રે, આજે 900 નગારા મારા ગળે ગળે રે, મુલ્લા હોય 40 લાખ, મુલ્લા હોય 40 લાખ. આજે 900 નગારા મારા ગળે ગળે રે. આજે દિલ બોલવી નાનું મુદ્દા જૂનું લાગે રે, જૂના રાજ ને દરબાર, જૂના રાજ ને દરબાર. આજે દિલ બોલવી નાનું મુદ્દા જૂનું લાગે રે. આજે બાદશાહ બોલાવે દિલ ભલે આવજો રે, આવજો દિલ્હીની મોઢારી, આવજો દિલ્હીની મોઢારી. આજે બાદશાહ બોલાવે દિલ ભલે આવજો રે. આજે બાદશાહ બોલાવે દિલ ભલે આવ્યો રે. બાદશાહ આપણી દરેકની સરહદ ઉપર
બાદશાહ બાદશાહ થવું જોઈએ. જરૂર. કાઠિયાવાડથી આવું છું અને મારવાડમાં જ આવશું અને બાબા રામદેવના ગુણલા ગાવશું. બિરબલ કોણ તારો રામદેવ છે? પોકરણગઢની અંદર અજમલના ઘરે બાબા રામદેવ હાજરા હજુર છે. બિરબલ ગઢવાલ તને એની ખબર નહીં હોય. ગઢવાલ તો દિલીપની બાદશાહની સરહદ છે. ગઢવાલ જીવવાની આશા હોય તો બાદશાહ બાદશાહ ભજી લે. અરે બિરબલ મારામાં પ્રાણ છે ક્યાં સુધી બાબા રામદેવના ગુણ લગાઈશ. બિરબલ તારા ઉપર ઘા નથી કરતો. દિલવાર એને માર મારી સારા ગઢવાને મનાવ. જરૂર.
બિરબલ તમારે રામને જોવો છે અરે બિરબલ અત્યારે વીરા રામદેવના લગ્ન છે ને રામદેવની બેન સગુણા દિલ્હીના જંગલમાં ચાલી આવે છે તો જો તારે મારા રામનો પરસો જોવો હોય ને તો રામદેવની બેન સગુણાને લૂંટ તો તને જરૂર પરસો બતાવશે આપણા દિલ્હીની સરહદ ઉપર નીકળે અરે સર છોડના બોલાવ આડા વડા મારલો રામદેવની બેન ઉપર એક પણ વસ્ત્ર નો રહેવું રાવની બધી બાદશાહનો હુકમ છે જરૂર બોલો છોડના દિલ્હીની મોઢા